નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર ભારતમાં પડી છે। ભારતમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી છે અને તેની સીધી અસર પ્રીમિયમ પેટ્રોલ ઉપર થઈ છે। ત્યારે તેની સીધી અસર હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા ઉપર પણ જોવા મળશે, કારણ કે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે। સ્પીડ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.9નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્પીડ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે। હવે પ્રતિ લિટર ₹113.77 પ્રતિ લિટર જે ભાવ કરવામાં આવ્યો છે, વધેલા ભાવથી આજથી જ આ ભાવનો અમલ કરવામાં આવ્યો છે, એટલે સામાન્ય નાગરિકો પર વધુ એક બોજ કે જ્યાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.9નો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની સીધી અસર ભારત ઉપર જોવા મળી રહી છે, જ્યાં ભારતે હવે પ્રીમિયમ પેટ્રોલમાં વધારો કર્યો છે, ₹2.9નો વધારો કર્યો છે। આ સાથે જ દિલ્હીમાં 111થી વધી ₹113 પ્રતિ લિટર થયું। मिडल ईस्ट में થઈ રહેલા યુદ્ધને કારણે હવે સીધી અસર લોકોને ઘરે કે ખિસ્સામાં પડશે। ખાસ કરીને બતાવી છે જ્યારે પ્રીમિયમ પેટ્રોલ છે તે ₹2 વધી શક્યું છે। ખાસ કરીને તમે જોઈ શકો છો જે હિસાબે અમે પેટ્રોલ પંપ હોય છે, જે પેટ્રોલ પંપ છે, જે પ્રીમિયમ પેટ્રોલ આવે તેમાં ₹2નો વધારો થયો છે। ખાસ કરીને જ્યારે લોકોને ખિસ્સા પર ડાયરેક્ટ અસર પડશે, જેની અસર હવે ઘર ખર્ચામાં જે નાગરિકો છે એને વધારો જોઈ શકે છે, કેમ કે ઘરમાં ખર્ચા જે લિમિટેડ લોકો લાગતા હોય, જેને બરાબર પરફેક્ટ હિસાબ મહિના ટુ મહિના કરી રાખો, એને હવે તકલીફનો સામનો કરવો પડશે। ખાસ કરીને આપણે પેટ્રોલ પંપની મેનેજર છે એમની જોડે વાત કરીશું। ખાસ કરીને જ્યારે પેટ્રોલ પંપમાં ₹2 વધારે થયું છે, શું કહેશો, ક્યારથી લાગુ થયું છે, હવે કેટલું જનતાને ખિસ્સામાં નુકસાન થાય? એમાં એવું છે કે ₹1.98નો વધારો થયો છે પ્રીમિયમ પેટ્રોલમાં। હજી એટલે એમાં થોડું ઘણું ખિસ્સામાંથી પૈસા થોડા ઓછા વજન પડશે જાહેર જનતા માટે, ને હવે બીજામાં બી વધારો નહીં થાય એ આપણે એવું ઈચ્છીએ છીએ આગળ જતાં। ખાસ કરીને જ્યારે યુદ્ધનો માહોલ છે, પેટ્રોલ આવતું નથી, ગેસ આવતું નથી, હમણાં ભાવ વધારે થયું છે, હવે કેટલા સુધી લોકોને આમાં નુકસાન થશે? અત્યારે તો કોઈ નુકસાન નથી, હમણાં તો કંઈ એવું બધું છે નહીં। જ્યારે હજી સ્ટોક તો છે પૂરતો, પેટ્રોલ ડીઝલ બધું મળી રહેશે, એમાં કોઈ એ છે નહીં। જી બિલકુલ, આપણે અહીંયા કસ્ટમરથી પણ વાત કરવાનો ટ્રાય કરશું, જે હિસાબે લોકો ચાલી રહી છે તે જે ભાઈ પેટ્રોલમાં ₹2નો વધારે થયું છે, ખબર છે ક્યારથી આજથી ચાલુ થઈ ગયું છે? શું નામ છે આપનું? જી, તો બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે ભાઈ જે વાત કરી રહ્યા છે, પેટ્રોલના ₹2 વધારે થયું છે, શું કહેશો? થયો હશે તો થયો હશે, ભરવો તો પડશે જ। શેર को पालना है तो स्वीकार तो करना पड़ेगा। લોકોને અલગ અલગ મંતવ્ય છે। ખાસ કરીને જ્યારે જે શોખ પૂરતા ગાડી વાપરતો હોય, એ લોકો શોખ માટે જ કહી શકાય કે અમે આથી પહેલાં છે તેનો ખર્ચો તો ઉઠાવીશું, પણ જ્યારે લોકો એના ઘર ખર્ચા અને જે બેસિક યુઝમાં લેવા માટે કર્યા છે એ લોકો પણ હેરાન છે। ખાસ કરીને જ્યારે લોકો ઓફિસ જતા અને ઓફિસ આવવા માટે જે ગાડી રાખ્યો હોય એ લોકોને આમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। ખાસ કરીને જ્યારે પેટ્રોલનો ₹2 ભાવ વધ્યું એ લઈને લોકોને ખિસ્સા તો ખાલી કરવું જ પડશે, કેમ કે જે પેટ્રોલ છે એ બેસિક જરૂરિયાત છે। ખાસ કરીને ઓફિસ આવવા જવા માટે જ્યારે લોકો ગાડી યુઝ કરતા હોય એ લઈને લોકો ખાસ એના ખિસ્સા ખાલી કરવું જ પડશે। મંતવ્ય એનું સુરતથી દીપક રાય। એક તરફ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની વૈશ્વિક અર્થતંત્ર ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ આ સંકટની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો ઉપર પણ પડી રહી છે। ત્યારે સુરતમાં સોના ચાંદીના દાગીનાના બનાવવાની જે પ્રક્રિયામાં જે ગેસનો ઉપયોગ અનિવાર્ય છે, જ્યાં ગેસના પુરવઠામાં વિક્ષેપ આવતા બજારમાં કામગીરી લગભગ ઠપ થઈ શકે તેવી સંભાવના છે। મિડલ ઈસ્ટમાં જે હિસાબે હમણાં યુદ્ધની સ્થિતિ છે, ખાસ કરીને જ્યારે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ અને રસોઈ ગેસ જ્યારે ઓછા પડ્યા છે, ત્યારે હવે એ ગેસની માર જોરલીસપણે પડ્યું છે। આપણી જોડે જે એમની જોડે વાત કરીશું, જે હિસાબે ગેસને ભાવ વધ્યું છે, ગેસ મળતું નથી, સોના ચાંદીમાં કેટલી તકલીફી પડે છે, કારીગરો શું લાંબો ટાઈમ ચાલશે તો કારીગરોને ઘર બેસવાનો સમય આવશે એવું વાત ચાલી છે, શું કહેશો? હું ડી ખુશાલભાઈ જ્વેલર્સમાંથી દીપ ચોકસી બોલું છું। અમારે જ્વેલર્સની લાઇનમાં ગેસનો બહુ યુઝ થાય છે। ગોલ્ડ મેલ્ટિંગથી લઈને નવા દાગીના બનાવવા માટે
અમારે ગેસની ઘણી એવી જરૂરત પડે છે અને એવું નહીં કે રેગ્યુલર ગેસ, અમારે હાઈ લેવલનું મેલ્ટિંગ જોઈએ, એટલે આમાં હાઈ ટેમ્પરેચરનું ગેસ અને હાઈ ફ્લેમ અમે વાપરીએ, એટલે કે જે 1 કલાકમાં વપરાતો હોય તે જ્વેલરી પીગાળવા માટે એ જ વસ્તુ 10 મિનિટમાં વપરાય છે, એટલો અમને ગેસનું જરૂરત પડે છે. તો અત્યારના ગેસના તંગીના લીધે અત્યારે કારીગરને અમારા જે મેલ્ટિંગના જે ભઠ્ઠી છે એની અંદર અત્યારે અમને તકલીફ પડે છે, કેમ કે જે રીતના ગેસ અત્યારે થોડીક લિમિટેડ છે તેના લીધે ગેસના જે મળે છે એ ઘણી મોંઘી મળે છે અને આગળ અત્યારે આવકમાં દેખાય છે કે અમેરિકાએ દરવાજા ખોલ્યા છે ગેસ માટેને, પણ એની સામે એ જે રીતના સાઉદીમાં અને ઈરાનમાં બધા ગેસના પ્લાન્ટ ઉપર અટેક કરે છે તેના હિસાબથી અમને દેખાય છે ગેસની અંદર શોર્ટેજ અમને દેખાય છે, જેનાથી જે ઘટાડો છે. તો 2-3 રીઝન છે એના લીધે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો કે કરેક્શન આપણે કહી શકીએ આવ્યું છે. જી તો બિલકુલ આ દિલીપભાઈ હતા જે જણાવ્યું, ખાસ કરીને જે સોના ચાંદીના ભાવ છે તો ઓછા થઈ ગયા. અને બીજી એક વાત કરીએ જે હિસાબે ગેસની અછતને કારણે કારીગરોને ઘરે બેસવાનો પણ સમય આવી શકે છે, ખાસ કરીને કે લોંગ ટાઈમ યુઝ ચાલ્યું ને લોંગ ટાઈમ આ ગેસની અછત રહી ત્યારે સોના ચાંદીના જે કારીગરો છે એને ઘરે બેસવાની જરૂર પણ પડી શકે છે. મંતવ્યનું સુરતથી દીપક રાય. અમદાવાદમાં વિનોબા ભાવેનગરમાં ભ્રષ્ટાચારની આંગણવાડી બની રહી છે. સિમેન્ટના નામે ફક્ત ને ફક્ત માટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 11 kVની વીજ લાઇનમાં આંગણવાડી ઉપરથી પસાર થઈ રહી છે અને બાળકોના જીવ સાથે રમત રમવાનું જાણે કે ભ્રષ્ટ અધિકારીઓએ નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિનોબા ભાવેનગરની આ આંગણવાડી બનતા પહેલા જ આ પરિસ્થિતિ છે, તો પછી ગમે ત્યારે મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે. ભ્રષ્ટાચારના ઉદાહરણો આપણે વારે વારે જોતા હોય છે અને ખાસ કરીને ગુણવત્તાને લઈને જ્યારે સવાલ ઉઠવામાં આવે ત્યારે સરકારી બિલ્ડિંગ જે છે તેની ગુણવત્તા પર સવાલ ઉઠે છે. અમદાવાદના જે વિવેકાનંદનગર વિસ્તાર અને સાથે તે એકદમ નજદીક આવેલું જે બીજું એક શહેર છે તે આંગણવાડી વિસ્તાર છે. આંગણવાડી જે બની રહી છે તેના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ દેખાડી રહ્યા છે કે અહીંયા કેવા પ્રકારની સિમેન્ટ અથવા તો કેવા પ્રકારની વસ્તુઓ જે છે તે આ વિવેકાનંદનગરની બાજુમાં આવેલું વિનોબા ભાવેનગર છે ત્યાં વાપરવામાં આવતા હશે. એકદમ ધૂળ અને માટી છે તે સીધી જઈને દેખાઈ રહી છે અને તમામ વસ્તુઓ ફક્ત એક જ અંગૂઠાથી તૂટી રહ્યું છે. પરંતુ આવી ઘટનાઓ કેમ વારે વારે બને છે? અહીંના જે સ્થાનિક લોકો આપણી સાથે છે એમની સાથે વાત કરીશું. અચ્છા, શું બની રહ્યું છે? આ છે એ નાના ભૂલકાઓની આંગણવાડી બની રહી છે. આંગણવાડીની પરમિશન છેલ્લા 6-8 મહિનાથી મળી લીધી, પણ અત્યારે લોકોએ કામ ચાલુ કર્યું છે, પણ કામની ગુણવત્તા બિલકુલ એકદમ થર્ડ ક્લાસ છે. આ તમે ખાલી આંગળી અડાડો તો અહીંયા આપણું બધું પ્લાસ્ટર જરી જાય છે. એટલે આંગણવાડીનું જે એની અંદર ભ્રષ્ટાચાર ફૂલ થયો છે એની અંદર એની ચકાસણી કરવામાં આવે અને આનું જે છે એ સ્ટ્રક્ચર થોડું સુધારવામાં આવે. સિમેન્ટ જેવી વસ્તુ કઈ હોય છે તમને દેખાય એમાં? નિયમ પ્રમાણે પ્લાસ્ટરની અંદર 1:4નો રેશિયો વાપરવાનો હોય. જે પ્રમાણે અંગૂઠો અડાડતા પ્લાસ્ટર તૂટી જાય છે એ પ્રમાણે લગભગ આની ક્વોલિટી 1:15ની હશે. એટલે 4 ગણો ઓછો સિમેન્ટ નાખ્યો હોય અને પ્રોપર ક્યોરિંગ ના મળ્યું હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. હવે આવી આંગણવાડીની અંદર અને આવા ખરાબ ગુણવત્તાવાળા બિલ્ડિંગની અંદર નાના ભૂલકાઓ આંગણવાડીમાં જેની બાળકોની ઉંમર 3-4 વર્ષ હોય એ બેસવાના છે. અને જો ભવિષ્યમાં કોઈ ઘટના બને અને બાળકોની જાનહાનિ થાય તો પછી બાળકો કઈ રીતે આની અંદર બેસી શકે. વિશેષમાં આ આંગણવાડી ઉપરથી 11 kV હાઈ ટેન્શન લાઇન પસાર થઈ રહી છે. કોર્પોરેશનના નિયમ મુજબ 11 kV લાઇનની નીચે કોઈ પણ પ્રકારનું બાંધકામ એલાઉડ નથી. આ રીતની વસ્તુઓ જે વાપરવામાં આવી છે ફક્ત આમાં સિમેન્ટ નહીં પરંતુ રેતી જ હોય તેવું લાગી રહ્યું છે. નાના બાળકો ભણવાના છે તો થોડી શરમ કરવાની પણ જે લોકો જે જરૂર છે, કારણ કે અહીં નાના બાળકો કોઈના પણ હોઈ શકે અને સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બંને વિસ્તારમાં વધારે રહે છે. ત્યારે આ પ્રમાણેની ગુણવત્તા કરનારા જે અધિકારીઓ હોય, ICDSના જે લોકો હોય અને સાથે સાથે જે લોકો હોય છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મેયર દુધરેજા, મંતવ્ય અમદાવાદ. અમદાવાદમાં ટોરેન્ટ પાવર કલેક્શન સેન્ટર સંબંધિત એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ કલેક્શન સેન્ટરમાં સંચાલક દ્વારા આશરે 4000થી વધુ ગ્રાહકો પાસેથી વીજ બિલના નામે નાણાં વસૂલ કર્યા હોવા અને ત્યારબાદ ફરાર થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આશરે 2 કરોડ લઈને ફરાર થયા હોવાનો આક્ષેપ કરાયો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર લોકો સાથે છેતરપિંડી થઈ છે અને છેતરપિંડી કોણે કરી છે?
આપને બતાવીશું ખોડિયારનગર વિસ્તારની અંદર આવેલું જે અહીં બિલ કલેક્શન સેન્ટર ટોરેન્ટનું હતું, જ્યાં લોકોએ પોતાના બિલ છે, જે વીજ ઉત્પાદન જે થાય છે અને વીજળી વપરાશના પૈસા છે તે ભર્યા હતા, પરંતુ હવે તેઓની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. પહેલાં તો મામલો જાણીશું. અચ્છા, તમે શું ભેગા થયા છો? અમારી એવી છે રજૂઆત કે આપણે જે ખોડિયાલનગરમાં સેન્ટર આવેલું છે, લગભગ આ 10 થી 15 વર્ષ જૂનું સેન્ટર છે અને બાપુનગરના લગભગ 4000 કરતાં વધારે ગ્રાહક આની પાસે છે. અને એ ગ્રાહકોએ અહીંયા દર મહિને એમને બિલ ભરવામાં અહીંયા જ આવે છે. અને એમાં કેવું થયું છે, જનવરીના માસમાં આ લોકોએ બધાએ બિલ ભર્યું છે, એમને સ્લીપ બી પ્રોવાઈડ કરવામાં આવી છે. આ સ્લીપ છે અને એ સ્લીપમાં એમને તો ચકાસણી થઈ ગઈ કે અમે બિલ ભરી દીધું છે, એટલે કે આ લોકોએ ટોરેન્ટમાં બિલ નથી જમા કરાયું. એના લીધે આ લોકોને બધાને લાલ નોટિસ આવી ગઈ છે. અત્યારે જે નવું બિલ આવશે એમાં લાલ નોટિસ આવેલી છે. આ લાલ નોટિસ છે એટલે એમના 2 મહિના નહીં 4 મહિનાનો એકદમ કનેક્ટ થઈને આવ્યું છે. એટલે આ આંકડો નાનો આંકડો નથી. લગભગ આના 4000 કસ્ટમર આખા બાપુનગરમાં છે અને 4000માંથી ઓછામાં ઓછા આપણે 2000 ગણવા જઈએ તો પર દીઠ 3000 રૂપિયા બિલ થાય છે. એટલે લગભગ 1 કરોડ રૂપિયાની આસપાસનો એનો ઘોટાળો છે. અને આખા બાપુનગરમાં અત્યારે તો અમુક લોકોને નથી ખબર. અમે 2 દિવસથી અહીંયા મહેનત કરી રહ્યા છે અને લગભગ 500 લોકોના નામ અત્યાર સુધી અમારી પાસે આવી ચૂક્યા છે. અને હવે હજુ બી લોકો અગર રહી ગયા હોય તો બી અમે એન્ટ્રી કરી રહ્યા છે. ટોરન્ટ પાવર જોડે માંગણી કરીશું કે જેટલા બી લોકોનું બિલ પેન્ડિંગ બતાવે છે એ બધાનું બિલ પેડ બતાવે અને યોગ્ય માણસો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલ ના થાય ટોરન્ટ પાવર દ્વારા, એની અમે રજૂઆત કરીશું. એટલે કે એજન્સી જ્યારે આપવામાં આવે છે ત્યારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ પણ જે કંપનીઓ પાસેથી લેવામાં આવતા હોય છે, ત્યારબાદ આ સેન્ટર ખુલ્યું છે. પરંતુ હાલ જે અત્યારે ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે તેની સાથે આ પ્રમાણે 1 થી 2 કરોડ રૂપિયાની જે છેતરપિંડી છે ત્યાં સેન્ટર દ્વારા કરી દેવામાં આવે છે. ટોરેન્ટ પાસે તેઓ ન્યાયની માંગણી રહ્યા છે, કારણ કે તેઓ પૈસા ભર્યા છે, પૈસા રિફંડની માંગ કરી રહ્યા છે. ત્યારે આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠવા પામી છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ધોળકામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. કોટ પીએચસી હોસ્પિટલમાં પ્રવેશ દ્વાર આગળ એક રોડ ગટરના ગંદા પાણીની છેલ્લા 1.5 વર્ષથી સમસ્યા હતી. ત્યારે આ સમસ્યાને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને કોર્ટમાં પીએચસી રોડ 98 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને ત્યારે હવે આ ગંદકીથી છુટકારો મળતા હવે સ્કૂલે જતા બાળકો, ગ્રામજનો અને દર્દીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જામનગર જિલ્લામાં આંગણવાડી વર્કરો છેલ્લા 3 દિવસથી હડતાળ ઉપર ઉતર્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઈને મહિલા કર્મીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ વેતન, ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ અને ન્યાયાલયના ચુકાદાની અમલવારીનો સમાવેશ થાય છે. હડતાળના અંતિમ દિવસે વર્કરો જિલ્લા પંચાયત ખાતે પહોંચી અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારશ્રીને વારે આવેદનપત્ર આપ્યા છે, વારે ઘણા બધા આંદોલન કર્યા છે, પણ સરકારે અમારી સામે જોયું નથી. એટલે અમે આજે 5 તારીખથી સતત અલગ પ્રોગ્રામ અમે કર્યા છે. આજે 18 તારીખથી 20 તારીખથી આજે મારો છેલ્લો દિવસ છે. આજે 3 દિવસમાં અમે કંઈ જ કામ આંગણવાડી ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે. અને આ જુદા તાલુકામાં અમે 2 દિવસ બેઠા, 1 દિવસ રાજકોટ ગયા અને આજે અમે જિલ્લામાં આંદોલન કરીને બેઠા છે. જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહીં સંતોષે ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરવાના જ છીએ. સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો. આંગણવાડી બહેનોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી અને તેમની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી હતી. ત્યારે આંગણવાડી કાર્યકરો તેડાગરો બહેનોએ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપી તેની પડતર માંગણીઓ પૂર્ણ કરવા ઉગ્ર માંગ કરી હતી. અમે સરકારને જગાડવાનો ઘણા પ્રયત્ન કર્યા કે જો 8મા મહિનામાં હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો હોય કે બહેનોને 24,800 અને હેલ્પર બેનને 20,400, તો સરકારને આ પગાર ચૂકવવા માટે ક્યાં
તકલીફ પડે છે. સરકારને બહેનોનું આવે તો 8મી માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિવસની ઉજવણી કરી નાખે છે. તો સરકાર આ ઇન્ટરનેશનલ મહિલા દિવસ ઉજવણી બંધ કરે અને મહિલાઓને જો સશક્તિકરણ ખરા અર્થમાં કરવું હોય તો બહેનોને આંગણવાડી વર્કર હેલ્પરનો પગાર સત્વરે સરકાર વિધાનસભામાં કન્ટેમ્પ્ટ પાસ કરે. પણ હવે અમે નમ્ર વિનંતી કે નમ્ર આવેદન કરવામાં નથી. અત્યારે બધી જ બહેનો ઉગ્ર આંદોલનમાં જ ઉતરી પડી છે અને સરકારને એમ હોય ને કે અમે આંગણવાડી બહેનોને આટલો 10,000 પગાર આપી દઈએ છીએ તો સરકાર મોટી મોટી નારી સશક્તિકરણની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે. તો જે છે 14મા ક્રમે કે જે આંગણવાડી કાર્યકરોને પગાર ચૂકવે છે, બીજી બધી રાજ્યમાં જોઈએ તો 22,000, 24,000, 18,000 એટલા પગાર ચૂકવે છે. તો સરકારને અમે જો ઉપર બેસાડી શકતા હોય ને તો અમારી બહેનોની શક્તિ છે કે નીચે પણ ઉતારી શકે છે. રાજકોટમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં મીડિયાના નામે બ્લેકમેલિંગ કરીને તબીબ પાસે લાખોની ખંડણી માંગવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ સાયબર પોલીસ સ્ટેશનમાં એક તબીબ અને 11 કથિત પત્રકારો સામે ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ ગુનાની હકીકત એવી છે કે એમાં ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા જે પોતે પણ BAMS ડોક્ટર છે એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાઈ કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી. ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા મિલની ચાલી વિસ્તારમાં ભીમરાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે અને જેને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ પણ ઊભી થઈ છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાને લઈને અનેકવાર તંત્ર અને સંબંધિત નગરસેવકને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. 1 મહિનાથી અહીંયા લોકો સ્થાનિક લોકો બહુ હેરાન ગતિથી રહી રહ્યા છે. અહીંયા ગટરનો એટલો મહામારી છે. 1 મહિનાથી લોકો જોઈને વયા જાય છે મોટા, અને જ્યારે ત્યાં જઈને લખાવવામાં આવે એના સ્થાનિક વડીલ બૃજક જે છે કાનાભાઈ કરીને છે એ વારંવાર રજૂઆત કરવા છતાં એની રજૂઆત કોઈ લેવામાં આવતી નથી, કોઈ એની ફરિયાદ પણ નથી સાંભળવામાં આવતી. અને અહીંના નાના નાના ફૂલકાઓ જે છે અત્યારે હાલ જોઈ શકો છો, આ ગટરના ગંદા પાણીથી કેટલા નાના નાના બાળકો પણ બીમાર પડ્યા છે. જ્યારે અમારે અવારનવાર આ રીતે ગટર ભરાય છે અને અવારનવાર નાના બાળકો પણ રમતા હોય છે. તો હજી અહીંયા કોઈ સુવિધા નથી. અમે કેટલી વાર બધે દાદા જઈ આવ્યા છે ઓફિસે, પણ કોઈ જવાબ કાંઈ દેતું નથી. અમારી માંગ એટલી છે કે અમારે અહીંયા ગટર અમારે સારું થઈ જાય, અમારા બાળકો વ્યવસ્થિત રમે ને એટલી અમારે સુવિધા જોઈએ છીએ. અહીંયા આ સાવડી ગટર કરી રજૂઆત તે દરમિયાન તો કેટલી વાર કીધેલું છે. શું જવાબ ત્યાંથી જવાબ થઈ જાય એમ હરિયાવાળા નથી તે દરમિયાન એમ કે બીજું શું કહેવામાં આવ્યું તમને? બસ બીજું કાંઈ કહેતા નથી અમને. તમારી માંગ શું છે? માંગ છે ગટર મેન. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફોરેક્સ ટ્રેડિંગના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ફોરેક્સ ટ્રેડિંગના નામે 57 લાખની છેતરપિંડી કરનાર વડોદરાથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના રહેવાસી આરોપીએ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મના ઉપયોગ કરી ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગના રોકાણ કરવા માટે પ્રલોભન આપ્યું હતું. ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે. એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો. તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારો રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે. તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી, સોમપુરી ગોસ્વામી, એમની ઓળખ થઈ. મહેસાણા જિલ્લામાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ મુલાકાત માટે પહોંચ્યા હતા.
પ્રશાંત કોરાંટ ઉમિયા ધામ ઊંઝા ખાતે પધારી માતા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ધન્યતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન ઉમિયા ધામના હોદ્દેદારો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રશાંત કોરાટે ઊંઝા સ્થિત ભાજપા કાર્યાલયની મુલાકાત લઈ સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. કાર્યકરો સાથેની બેઠકમાં સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે મને જે જવાબદારી સોંપી છે આવનારા સમયમાં ખૂબ સારી રીતે નિભાવી શકું. સાથે સાથે આવનારા સમયમાં ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગત વખત કરતાં પણ સારું પરિણામ આવે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડતા ચિંતા વધી રહી છે. ત્યારે મહુવાના મઢિયા ગામ પાસે આવેલા બ્રિજમાં અનેક જગ્યાએ તિરાડો દેખાઈ રહી છે, જ્યાં સ્ટેપલિંગ જેવી કામગીરી કરવામાં આવી હોવા છતાં પણ તિરાડો વધતી રહી છે અને જેને કારણે બ્રિજની મજબૂતી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ નેશનલ હાઈવેનું કામ વર્ષ 2016ની 3 તબક્કામાં શરૂ થયું હતું અને અંદાજે 2000 કરોડથી વધુના ખર્ચે બનાવાયો હતો. થોડાક વર્ષોમાં જ આ સ્થિતિ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને હાઈવે ઓથોરિટી વહેલી તકે યોગ્ય સમારકામ કરે તેવી માંગ ઉઠી છે. તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં શાપર વેરાવળમાં એસઓજીએ દરોડા પાડ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી શાપર વેરાવળમાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી આખરે ઝડપી પાડવામાં આવી છે. ત્યારે ગેરકાયદેસર ગેસ સિલિન્ડર સ્ટોક કરતા દુકાનદાર ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં જે સમાચાર સામે આવે છે, મહાકાળી પ્રોવિઝન સ્ટોરમાંથી 42 ગેસના બાટલા જપ્ત કરવામાં આવ્યા છે. લાખો રૂપિયાના એલપીજી સિલિન્ડર પણ સીલ કરવામાં આવે છે. ત્યારે રાજકોટના શાપર વેરાવળ પાસે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે શાપર ચોકડી વિસ્તારમાં ગેરરીતિ કરવામાં આવતી હતી, ગેરકાયદેસર રીતે જે કહી શકાય સંગ્રહખોરી કરવામાં આવતી હતી. ત્યારે અલગ અલગ ત્યારે કર્મચારીઓ માટે સારા સમાચાર, જ્યાં તમામને નાયબ મામલતદાર તરીકેની બઢતી આપવામાં આવી છે. તમામ જે કહી શકાય કે મોટાભાગના જે તલાટીઓ છે તેઓને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. 800 જેટલા મહેસૂલી કારકુન અને તલાટીઓને આ બઢતી આપવામાં આવી છે. ત્યારે મહેસૂલ વિભાગે રાજ્યમાં 80 નાયબ મામલતદારની બદલીના ઓર્ડર કર્યા છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી સરકારી કર્મચારી માટે મહત્વના સમાચાર, જ્યાં 80 નવા નાયબ મામલતદારની બઢતી કરવામાં આવી. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.